ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यं निजान्तर्गतम् पश्यन्नात्मनि मायया बहिर्भूतं यथा निद्रया। यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयम् तस्मै श्रीगुरुमूर्तये नमः। श्रीदक्षिणामूर्तये। वागीशा यस्य वदने लक्ष्मीर्यस्य च वक्षसि यस्यास्ति हृदये संवित् तं नृसिंहमहं भजे। ॐ नमः परमहंसास्वादित चरणकमलचिन्मकरन्दाय भक्तजनमानसनिवासाय श्रीरामचन्द्राय। विश्वसर्गविसर्गादि नवलक्षणलक्षितं श्रीकृष्णाख्यं परं धाम जगद्धाम नमामतं। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव। पुत्रेति तन्मयतया सर्वोऽभिनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। संसारसागरे मग्नं दीनं मां करुणानिधे कर्ममोहगृहीताङ्गं मामुद्धर भवार्णवात्। भगवताख्योऽयं प्रत्यक्षः कृष्ण एव हि स्वीकृतोऽसि मुक्त्यर्थं भवसागरे। मनोरथो मदीयोऽयं सफलः सर्वथा त्वया निर्विघ्नेनैव कर्तव्यः दासोऽहं तव केशव। शुकरूपप्रबोधज्ञ सर्वशास्त्रविशारद एतः कथाप्रकाशेन मदज्ञानं विनाशय। जन्माद्यस्य यतोऽन्वयादितरतः चार्थेष्वभिज्ञस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यः सूरयः। तेजो वायुर्मृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। एकादश स्कंदना 17મા અધ્યાયમાં વર્ણાશ્રમ ધર્મની ચર્ચા ચાલી રહી છે. પેલા
બ્રાહ્મણના વર્ણનું ધર્મનું વર્ણન થયું. શમો દમસ્તપશૌચમ સંતોષ ક્ષાંતિરાજવમ મદભક્તિશ્ચ દયા સત્યમ બ્રહ્મ પ્રકૃતિસ્તમાહ. એને બ્રાહ્મણ કહેવાય જેનામાં સત્વની પ્રધાનતા હોય, પછી રજોગુણ, પછી તમોગુણ હોય. એવું જ હોય, સત્વની પ્રધાનતા હોય ત્યાં પછી તમોગુણ, પછી રજોગુણ, તો એ પ્રકારનો જ ક્રમ હોય. તો એ સત્વની પ્રધાનતા શમ એટલે કે માનસિક શાંતિ, દમ એટલે ઇન્દ્રિયના સ્તરે પણ શાંતિ અથવા તો નિયંત્રણ, શિસ્તા. શૌચ બહારના આંતરિક બંને પ્રકારની શુચિ એટલે પવિત્રતા. સંતોષ સાત્વિક માણસને જે હોય એનાથી સ્વાભાવિક સંતોષ હોય. લોભ પ્રવૃત્તિ આ બધી રજોગુણ હોય ત્યાં લોભ પ્રવૃત્તિ આરંભ આ બધો હોય છે, જ્યાં સાત્વિક સંતોષ છે. એટલા માટે સંતોષ એટલા માટે છે કે એને પોતાની અંતરથી સંતોષ છે. મન સાત્વિક હોય તો મન પ્રસન્ન હોય. આંતરિક સંતોષ બહારની વસ્તુને એને કોઈ ચિંતા કે એ બધી કૃષ્ણ ન હોય. શાંતિ ક્ષમાશીલતા પરનો સ્વભાવ છે. હૃદયની ઉદારતા, આર્જવમ નિષ્કપટતા. એને કશું ગુમાવવાનું નથી કે મેળવવાનું નથી. જ્યાં લોભ હોય ત્યાં પછી કપટની સંભાવના ઘણી છે. એટલે એને સંતોષ છે, એટલે લોભનો અભાવ છે. માટે એને કંઈ કાવા દેવા નથી, કપટ નથી, એને કોઈને છેતરવા નથી, કોઈને મેળવવું નથી, લેવું નથી. મદભક્તિ છે. આવા અંતઃકરણમાં ભગવાનની ભક્તિમાં સ્વાભાવિક રીતે હોય. દયા સત્યમ, દયા પણ હોય, સત્ય હોય. બ્રહ્મ પ્રકૃતિસ્તમાહ. આ બ્રાહ્મણની પ્રકૃતિ છે. પ્રકૃતિ અર્થાત આ પ્રકારનો સ્વભાવ લઈને જ બ્રાહ્મણ જન્મ્યો છે. એટલે આ પ્રકારનો સ્વભાવ હોય એ બતાવે છે કે આ માણસ બ્રાહ્મણ છે. પછી કયું પ્રમાણે બ્રાહ્મણ કે ક્ષત્રિય વગેરેની નિર્ણય તો ખરેખર તો માનસિક સ્થિતિ થવો જોઈએ. તો ક્ષત્રિયનું વર્ણન કરવામાં આવે એના સ્વભાવનું. તેજો બલમ ધૃત શૌર્યમ તિતિક્ષૌદાર્યમ ઉદ્યમ. તેજ તો કે અન્યને પ્રભાવિત કરવાની એટલે પ્રભાવશાળી પણ અન્યને પ્રભાવિત કરી શકાય. બલમ બીજાથી પ્રભાવિત ન થવું. ધૃતિ ધૈર્ય, જેની વ્યાખ્યા કરવામાં આવી અર્થહાનો ચ બંધૂનાં યોગેશ્વર સંપદે તયો પ્રાપ્તૌ ચ સર્વસ્ય ચિત્તસ્ય સ્થાપનમ ધૃતિ. અર્થહાનો, પોતાની પર ધન સંપત્તિ હોય એની હાનિ થાય. નશાત એમાં એને ગુમાવવું પડે એવું થાય. બંધુનામ વિયોગેશુ, પોતાના મિત્ર હોય સગાવાલાનો વિયોગ થાય એટલે કે ટૂંકમાં દુઃખ જન્માવાના સંજોગો. સંપત્તિ પ્રાપ્ત થાય અર્થાત હર્ષ જન્માવાના સંજોગો. તયો પ્રાપ્ત સર્વસ્ય ચિત્તસ્ય સ્થાપનમ ધૃતિ. આ બધું પ્રાપ્ત થાય ત્યારે પણ ચિત્તની સ્થિરતા અને ધૈર્ય કહેવામાં આવે છે. તો આ ધૃતિ, આ પ્રકારે ચિત્તની સ્થિરતા એ ક્ષત્રિયનો સ્વભાવ છે. ટૂંકમાં ગમે તેવી મુશ્કેલી આવતા પણ એનું ચિત્ત જે છે એ વિચલિત થતું નથી. કોઈ પણ સંજોગોમાં એ ચિત્તની સ્થિરતા જાળવી શકે છે. કયું ધૃતિ સંતાપ સહનમ એ પણ થયું. સંતાપને સહન કરવાની ક્ષમતા. શૌર્ય એટલે કે નિર્ભયતા. તિતિક્ષા એટલે કે બીજાના અપરાધને સહન કરવો. ઔદાર્યમ, દાન માટેનો ઉત્સાહ પોતાની પાસે હોય એને આપવાનો ઉત્સાહ. ઉદ્યમ, પોતાના ઐશ્વર્યની વૃદ્ધિ કરવા માટેનો અનુકૂળ વ્યાપાર છે ને ઉદ્યમ કહેવાય. એટલે ક્ષત્રિય છે એમને છે જે પોતાના યશમાં, કીર્તિમાં, સત્તામાં, પ્રતિષ્ઠામાં વધારો કરવા માંગતા હોય તો ઉદ્યમ કરતા હોય. સ્થૈર્યમ, સ્થિરતા. સત્ય સંકલ્પત્વમ, બસ પોતાનો સંકલ્પ જે છે એ સત્ય. તો સ્થિરતા, જે સંકલ્પ કર્યો હોય એને વળગી રહેવું. ટૂંકમાં વચ્ચે વિઘ્નો આવે તો પણ એ વિઘ્નથી વિચલિત ન થઈ જવું. બ્રહ્મણ્યતા એટલે કે બ્રાહ્મણ માટેની ભક્તિ. ઐશ્વર્યમ, ઈશ્વરતા, અન્યનું શાસન કરવાની ક્ષમતા. આ બધા ક્ષત્ર પ્રકૃતિમાં આ જે છે એ ક્ષત્રિયની પ્રકૃતિ છે.
હવે આ 176 પાના પર કહે છે વૈશ્યની પ્રકૃતિનું વર્ણન કરે છે 18મા શ્લોકમાં. આસ્તિક્યમ દાનિષ્ઠા ચ અદંભો બ્રહ્મ સેવનમ દાનિષ્ઠા ચ અદંભો અતુષ્ટિરર્થોપચયૈર્વૈશ્ય પ્રકૃતયસ્ત્વિમાઃ અતુષ્ટિરર્થોપચયૈર્વૈશ્ય પ્રકૃતયસ્ત્વિમાઃ. આસ્તિક્યમ ગુરુશાસ્ત્ર છે ને વિશ્વાસ અથવા ધર્માધર્મેષુ વિશ્વાસ યસ્તત આસ્તિકમ ઉચ્યતે. આમ તો આસ્તિકતાની કે શ્રદ્ધાની વ્યાખ્યા કરવામાં આવી ગુરુ અને શાસ્ત્રના વચનનો વિશ્વાસ. કે શાસ્ત્ર કહે છે એ સત્ય છે, વિશ્વાસ. ગુરુજી કહે છે વચનનો વિશ્વાસ. ધર્માધર્મેષુ વિશ્વાસ, શાસ્ત્રનો વિશ્વાસ એટલે ધર્મમાં અને ધર્મ કહેવાય અને અધર્મ કહેવાય. આપણા શાસ્ત્રો તો પરલોકની વાત કરતા હોય, પૂર્વજન્મની વાત કરતા હોય, પુનર્જન્મની વાત કરતા હોય, કર્મની વાત કરતા હોય. સત્કર્મથી પુણ્ય થાય, દુષ્કર્મથી પાપ થાય અને જે કર્મ કરે એને કર્મફળ ભોગવવું પડે અને એ માટે જરૂર પડે તો નવો જન્મ લેવો પડે. આ બધો વિશ્વાસ કે ઈશ્વર છે એ પણ વિશ્વાસ. શાસ્ત્ર જાહેર કરે ઈશ્વર છે એટલે કે ઈશ્વરનો વિશ્વાસ. ધર્મમાં અધર્મમાં, પુણ્યમાં પાપમાં, ઈશ્વરમાં, પૂર્વજન્મમાં, પુનર્જન્મ, આ બધી વસ્તુ એવી છે જે આપણે પોતાની બુદ્ધિની નિશ્ચય ના કરી શકીએ. ટૂંકમાં આ બધા આપણા પ્રત્યક્ષ જ્ઞાનના વિષયો નથી. પુનર્જન્મ કહો કે પૂર્વજન્મ કહો એ કે આપણે પ્રત્યક્ષ જ્ઞાનનો વિષય નથી. એટલું જ નહીં પરંતુ એ બધું પુરવાર કરવું અઘરું છે. આમ તો ટૂંકમાં જે માણસની મન ખુલ્લું હોય, મુક્ત હોય, એ તો આ દલીલો સમજી શકાય યુક્તિથી કે ભાઈ કર્મનો નિયમ આ દુનિયાની અંદર કાર્યકાળનો નિયમ છે કે કાર્ય હંમેશા કાળના અનુરૂપ હોય. જો કર્મ કરો તે પ્રકારનું ફળ પામો, વાવો તેવું લણો, કરો તેવું પામો, સામાન્ય નિયમ છે. અને જેવું વાવ્યું તેવું લણવું પડે. જે કર્મ આપણે કર્યું હોય એનું ફળ આપણે ભોગવવું પડે. અંતેથી એ કર્મફળ ભોગવવા માટે જરૂર હતું બીજો જન્મ લેવો જ પડે. આ જન્મ પ્રાપ્ત છે પૂર્વ કર્મનું પરિણામ છે. અત્યારે જે કરશું એનાથી આપણો નવો જન્મ આપણે ધીમે ધીમે એનું વાસ્તવમાં એ નવા જન્મની તૈયારી કરી રહ્યા છે, નિર્માણ કરી રહ્યા છે. આ બધી વસ્તુમાં શ્રદ્ધા હોય તો માણસ પછી પોતાના કર્મ પ્રત્યે ધ્યાન આપે, પોતાના કર્મ માટે જવાબદારી લે કે હું જે કર્મ કરું હું જવાબદાર છું, કારણ કે એનું ફળ મારે ભોગવવાનું છે. ઈશ્વર છે, જગતમાં ધર્મ છે. ટૂંકમાં આ જગત ધર્મ પર ચાલેલું છે. ઈશ્વર છે એ ધર્મના રૂપમાં છે, એક વ્યવસ્થા છે. સમગ્ર જગત આ વ્યવસ્થાને અનુરૂપ ચાલી રહ્યું છે અને માટે મારે પણ એ વ્યવસ્થા પ્રમાણે મારું આચરણ કરવું જોઈએ. આ પ્રકારે શ્રદ્ધા હોય તો માણસ પોતાના જીવનમાં ધર્મને અપનાવે, નહીં તો ના અપનાવે. એટલે આ ઈશ્વરમાં શ્રદ્ધા, ધર્મમાં શ્રદ્ધા, કર્મમાં શ્રદ્ધા બહુ મહત્વની વસ્તુ છે. ચાલો બ્રહ્મમાં શ્રદ્ધા વગર તો પછી પાછળથી આવે. તેથી જે માણસ કે અસન્નેવ ચ ભવતિ અસદ બ્રહ્મે વેદ છે, જેમ કે ઈશ્વર છે જ નહીં, જેની ઈશ્વર શ્રદ્ધા નથી એ પોતે જ નહીં હોવા બરોબર બની ગયા. અસ્તિ બ્રહ્મે છે વેદ સંતમેનમ તતો વિદુરતિ. જેમ કે બ્રહ્મ છે, ઈશ્વર છે, તો એ ખરેખર એનું જીવન સાર્થક બને છે. ટૂંકમાં જે પોતાના જીવનની અંદર જે ઈશ્વરને ધ્યાનમાં રાખીને જીવન જીવે છે, અંગ્રેજીમાં ગોડ ફિયરિંગ, ઈશ્વર ભીરું. તો ઈશ્વર ભય પાવાની જરૂર નથી, પરંતુ ઈશ્વર છે એને હંમેશા એની સભાનતાથી જીવન જીવવાની જરૂર છે. તો માણસ પછી ખોટું ના કરે. ઈશ્વરનો અર્થ એવો તો એ સર્વવ્યાપક છે, જે અંતર્યામી છે. ટૂંકમાં હું જે કર્મ કરું જે નહીં, પરંતુ મારા અંતરના જે બધા વૃત્તિઓ છે એનો પણ એ સાક્ષી છે. એટલે માણસ વિચાર કરતા વિચાર કરે. ટૂંકમાં ગમે તે પ્રકારના વિચાર આવી ગયો પણ પોતે જાણી ગયો ને અમુક પ્રકારનો વિચાર ના કરે, આનો સાક્ષી છે અને એ પણ કર્મ છે. ટૂંકમાં એને માનસ કર્મ કહેવાય. મારી ઈચ્છાથી પ્રેરણા અમુક પ્રકારની ધારો કે હું વૃત્તિઓ જાળવી રાખું
વૃત્તિનો પ્રવાહમાં રમવા જાળવી રાખવું, કોઈની ઈર્ષ્યા માટે, કોઈને પ્રત્યે ક્રોધ, કોઈને પ્રત્યે દ્વેષ વગેરે પ્રેરાય ને, કોઈનું ખરાબ કરો વગેરે આવું જાતનું યોજના મનમાં કહું જાણું કે આ માણસ કર્મ છે, આનો પણ ઈશ્વર સાક્ષી છે, તેથી આવું કરતા પછી માણસ અચકાય. આસ્તિક્યમ એટલે આસ્તિકતા મહત્વની વસ્તુ છે. દાન નિષ્ઠા છે. ન્યાયાર્જિતમ ધનમ ધાન્યમ અન્યદ્વાયત પ્રદીયતે અર્થિભ્યો શ્રદ્ધયાયુક્તમ દાનમેતત ઉદાહૃતમ. દાન કાંઈ કહેવાય? ન્યાયાર્જિતમ ધનમ ધાન્યમ, ધન અને ધાન્ય બંને વસ્તુ અન્યને આપવા, અન્ય પ્રદાન કરવી. ન્યાયાર્જિતમ પોતે ન્યાયથી એટલે કે પ્રામાણિકતાથી જે ધન અને ધાન્ય પોતે પ્રાપ્ત કર્યું છે. અન્ય દ્વારા એ સિવાય પણ કોઈ વસ્તુ હોય, જેમ કે કઈ બીજી વસ્તુ હોય, કેશ અને કાઇન્ડ, આ કરેલી જાતના શબ્દો વપરાય છે. યુ કેન ડોનેટ ઇન કેશ ઓર કાઇન્ડ, એટલે તમે કેશ એટલે ધન આપો અથવા કાઇન્ડ બીજી વસ્તુ આપો. કોઈ ફર્નિચર આપે, કમ્પ્યુટર આપે, મોટર કાર આપે, શેતરંજી આપે, ફળાણું આપે, ફ્રૂટ આપે વગેરે વગેરે, આવું દાન જ છે. એટલે દાન એ માત્ર ધન પૂરતું મર્યાદિત નથી, પરંતુ કોઈ વસ્તુ જે અન્યને ઉપયોગી હોય. એવું નહીં કે બધી લૂલી લંગલી ગાયો આપવી વગેરે, ટૂંકમાં આપણા માટે જે વધારાનું હોય તો પધરાવી દો, એવું નહીં. એટલે જેવું કઠોપનિષદમાં વર્ણન કરવામાં આવ્યું, પીતો દકાટ જગદતૃણા દુગ્ધ દોહા નિરિન્દ્રિયા વગેરે આ પ્રકારની ગાયો આપે, એવું નહીં, પરંતુ જે અન્યને ઉપયોગી હોય. અન્ય દ્વા યત પ્રદીયતે અર્થિભ્ય, જે જરૂરિયાતવાળા છે, જે જરૂરિયાતમંદ છે, એમને આ બધી વસ્તુઓ પ્રદાન કરવામાં આવે છે. શ્રદ્ધયા શ્રદ્ધયા દેયમ, અશ્રદ્ધયા અદેયમ. જો દાન કરવું હોય તો શ્રદ્ધાપૂર્વક કરવું જોઈએ, જો શ્રદ્ધા ન હોય તો દાન ન કરવું જોઈએ. શ્રિયાદેયમ હિયાદેયમ ભિયાદેયમ સંવિદાદેયમ કહેવામાં આવ્યું. શ્રિયાદેયમ આપણી પાસે જે પ્રકારની શ્રી કે સંપત્તિ હોય એના પ્રમાણમાં દાન આપવું જોઈએ. શ્રિયાદેયમ કોઈ પ્રકારના સંકોચથી તો મને દાન આપું છું તો ખરેખર દાન આપનાર જ્યાં મોટો હોય, દાન લેનાર નાનો હોય તો મને સંકોચ થાય કે નહીં, આવું મને કેમ મનાય કે ભાઈ હું એને કરતાં મોટો છું, એટલે એ પ્રકાર સંકોચ કે મારા દાન આપવાથી કોઈ રીતે આનો માનહાનિ તો નહીં થાય ને. આમ સંકોચથી, વિનયથી, નમ્રતાથી, અહંકારથી નહીં કે હું કંઈક છું, નહીં, નમ્રતાથી કે ઈશ્વરનો મારા પર અનુગ્રહ છે કે મને આ પ્રકારની પરિસ્થિતિ છે કે હું કંઈક આપી શકું એ સ્થિતિમાં છું, ઈશ્વરનો મહાન અનુગ્રહ છે. શ્રિયાદેયમ ભિયાદેયમ શ્રિયાદેયમ સંવિદાદેયમ વગેરે. તો શ્રદ્ધાયુક્તમ દાનમ એતદાહુત, આને દાન કહેવામાં આવે છે. આસ્તિક્યમ દાન નિષ્ઠા છે. વૈશ્યમાં આ પ્રકાર દાન નિષ્ઠા એટલે આપણે જોયું છે કે આપણે આગળની પેઢીઓ જે હતી, આપણા જે બધા ધનાઢ્ય જે લોકો હતા, શ્રેણીકો બધા હતા, એ લોકોએ કેવું તો સમાજ માટે કેટલું બધું કરેલું છે. એ લોકોએ સ્કૂલો બાંધી, કોલેજો બાંધી, ધર્મશાળા બાંધી, મંદિરો બાંધ્યા, હોસ્પિટલો બાંધી, ટૂંકમાં સમાજ સેવા માટે કેટલા બધું ઉપયોગી કર્મ કર્યા. એ લોકો આવ્યા, એમણે પોતે કમાયા ખરા, તો કમાયાનો ઘણો સદુપયોગ કર્યો. એવા ઘણા બધા કુટુંબો છે અને કેટલા બધા એ લોકો ટ્રસ્ટ વગેરે બનાવ્યા, જેથી જરૂરિયાતવાળા લોકોને મદદ થાય, છાત્રાલય બંધાવ્યા, બધું ઘણું છે. એટલે આવું કરનારા લોકો છે બધા. આ રીતે દાન નિષ્ઠા છે, વૈશ્યનો સ્વભાવ છે. વૈશ્ય જે ધનવાન હોય, બ્રાહ્મણ ધનવાન હોય નહીં, દરિદ્ર હોય, ક્ષત્રિય પણ ધનવાન હોય નહીં, તો ધન કમાવા માટે હોય, રાજા વગેરે હોય ખરો, પણ ક્ષત્રિય તો લડવૈયો હોય, પણ ખરેખર ધન કમાવાની પ્રવૃત્તિ કરવા તો વૈશ્ય જ છે. તેથી ત્યાં ભગવદ્ ગીતામાં કહેવામાં આવ્યું, કૃષિ ગૌરક્ષ વાણિજ્યમ વૈશ્ય કર્મ સ્વભાવજમ. ખેતી કરવી, પશુપાલન કરવું, વાણિજ્ય વ્યાપાર કરવો, આ બધી વસ્તુ, આ તો અને આ પ્રકારની ક્ષમતા, આને માટેની જે ખરેખર મનની ક્ષમતા જોઈએ, એને માટેનું સામર્થ્ય જોઈએ, આવડત જોઈએ, સૂઝ જોઈએ, આ બધું વૈશ્યમાં હોય. બ્રાહ્મણ બિચારો પૈસા પૈસા આપવાનો કદાચ કરે, બધા કોઈ છીન લઈ જાય, છેતરી જાય ટૂંકમાં. એટલે આ બધી ક્ષમતા વૈશ્યમાં હોય. એટલે સામે ધન તો વૈશ્ય પાસે હોય, એટલા માટે દાન નિષ્ઠા.
અદંભો બ્રહ્મ સેવનમ, અદંભ પરપ્રતારણા રાહિત્યમ, અમાયત્વમ અદંભિત્વમ, બીજાને છેતરવાની વૃત્તિ રાહિત્ય, ટૂંકમાં બીજાને છેતરવાની વૃત્તિનો અભાવ, એનું નામ છે અદંભ. અથવા તો બે વસ્તુ, છળ કપટ કરીને જે નથી એ પ્રકારનું, જે પોતે નથી એ પ્રકારની છાપ ઊભી કરવી છળ કપટથી, વાણીના ચાતુર્યથી, વેશભૂષાથી, આ બધાથી માણસો જે નથી હોવાનો દેખાવ કરી શકતા હોય છે અને બીજાના પ્રકાર આંજી દેતા હોય તો બીજામાં એવી ખોટી છાપ ઊભી કરે એવું કરતા હોય છે. આ દંભ કહેવાય. અને દંભની બીજી વ્યાખ્યા એ છે કે ધર્મ ધ્વજિત્વમ, જે કે આપણે કર્યું હોય એનો ઢંઢેરો પીટાવો. મેં આ કર્યું ને પેલું કર્યું, ફલાણું કર્યું, ટૂંકમાં આવું જે પોતે કર્યું હોય એ વસ્તુનો ઢંઢેરો પીટાવો, એને પણ દંભ કહેવામાં આવે છે. આ એક ધર્મ ધ્વજિત્વમ, જે ધર્મ પોતે કર્યો હોય એને ઢંઢેરો પીટાવો. એનો અર્થ એ થયો કે આપણે જે કંઈ સત્કાર્ય કશું પણ કર્યું હોય એ વસ્તુને હંમેશા ગુપ્ત રાખવી જોઈએ, એને એની બહાર ખ્યાતિ કે ફેલાવો ના કરવો જોઈએ. એ પણ મહત્વની વસ્તુ છે. એવું માનવામાં આવે છે કે જે વસ્તુને આપણે બહાર ઢંઢેરો પીટાવીએ એનું પહેલું પુણ્ય જતું રહેતું હોય છે. એવું પણ એટલે માણસો આવું કરતા રોકવાનું કહેવામાં આવ્યું છે. જો તમે આવું જાહેર કરશો તો જે તમે સત્કાર્ય કરો એનું પુણ્ય જતું રહે. તમે જે સત્કાર્ય કરો એ ગુપ્ત રાખો. એટલે કહે છે ને કે જમણો હાથ જે કરે છે ને ડાબા હાથને ખબર ના હોય. The left hand does not know what the right hand does. જમણા હાથથી આપણે કંઈ સત્કાર્ય કર્યું હોય એવું ગુપ્ત હોય કે ડાબા હાથને ખબર ના પડે. તો હવે આ પ્રકારના સ્વભાવને આપણે અદંભિત્વમ કહીએ. એટલે દંભનો અભાવ, તો ખોટો દેખાવ કરવાનો ભાવ, દોડ કરવાનો ભાવ. આમાં એવું ક્યારે માણસ કરે જ્યારે પોતાની યોગ્યતા કરતા વધારે વસ્તુ પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય ત્યારે માણસ આવું કરે. પોતાની યોગ્યતા છે એને જે મળે એનો સંતોષ હોય તો પછી દંભ કરવાની જરૂર નથી. પણ બીજાનો વાદ કરીને, કોઈની સાથે હંમેશા વાદ કરીને, સ્પર્ધા કરીને બીજા જેવા બનવા માટે માણસ પોતે છે એને કરતા જુદો પોતાની જાતને દેખાડે. એવું કરવાનું જરૂર. માણસ ભૂખ્યો તરસ્યો રહેતો હોય ને કરવું પડે તો સમજ્યા. ટૂંકમાં આ બધી વસ્તુઓ પોતાની જીવન જરૂરિયાત માટે જરૂરી હોય ને કદાચ દંભ કરતો સમજી શકાય છે. મોટે ભાગે લોકો તો છે એ છતાંય કરતા હોય છે. એટલે જે લાયકાત પોતાના નથી એ લાયકાત બતાવવી, જે ભણતર પોતાના નથી ભણતરનું પ્રદર્શન કરવું, ટૂંકમાં જે નથી એ બતાવવું કે છે એનું પ્રદર્શન કરવું, આ બંને દંભ કહેવામાં આવે છે. અદંભ, વૈશ્યમાં આવો દંભ હોતો નથી એવું ભગવાન કહી રહ્યા છે. ટૂંકમાં આ પ્રકારના દંભથી મુક્ત છે. બ્રહ્મ સેવનમ, બ્રાહ્મણની સેવા કરવી. આ તો ક્ષત્રિય બધા ત્રણે જાતિ એટલે બ્રહ્મણ્યતા કહેવામાં આવે ને. બ્રહ્મણ્યતા ક્ષત્રિય ધર્મ એટલે બ્રાહ્મણ ભક્તિ. ક્ષત્રિય માટે કહેવામાં આવ્યું બ્રહ્મણ્યતા, બ્રાહ્મણ ભક્તિ. વૈશ્ય માટે કહેવામાં આવ્યું બ્રહ્મ સેવનમ, બ્રાહ્મણની સેવા. અતુષ્ટિ અર્થોપચય. પાછું અહીંયા ભગવાન આ વસ્તુને અનુમોદન આપે છે. અર્થોપચય અતુષ્ટિ, પોતે જે ધન સંચય કર્યો હોય એની સંતોષ ન હો. ટૂંકમાં જે ધન સંપત્તિ પોતા પાસે છે એનાથી સંતોષ ન હો, અસંતોષ હોવો. એટલે કે જે છે એના કરતાં વધારે પ્રાપ્ત કરવાનો પ્રયત્નશીલ હોવું. વૈશ્ય માટે કહેવાય છે કે પોતાની પાસે ધન વગેરે છે અને તેને સંતોષ ના માની લેવો જોઈએ, પણ જે એનાથી વધારવું કેમ એ પ્રકારનો સતત ઉદ્યમ થવો જોઈએ. પણ જો દાન નિષ્ઠામાં કહ્યું એટલે વૈશ્યનો આ ધર્મ થયો કે વધુને વધુ ઉત્પન્ન કરે અને વધુને વધુ વહેંચે. દાન એટલે બીજાને વહેંચવું, જરૂરિયાતવાળાને વહેંચવું. ઇમાસ્તો વૈશ્ય પ્રકૃતિ, આ વૈશ્યનો સ્વભાવ છે. પછી હવે શુદ્રના સ્વભાવનું વર્ણન કરે છે.
શુશ્રૂષણમ દ્વિજગવામ દેવાનાં ચાપ્યમાયયા તત્ર લબ્ધેન સંતોષશૂદ્ર પ્રકૃતયસ્ત્વિમાઃ તત્ર લબ્ધેન સંતોષશૂદ્ર પ્રકૃતયસ્ત્વિમાઃ. વૈશ્યની પેલો વૈશ્યાઓ હોવો જોઈએ એમ કહી શકાય. વૈશ્યાઓ હોવો જોઈએ, ક્ષત્રિય પેલો હોવો જોઈએ, બ્રાહ્મણ હોવો જોઈએ, શૂદ્ર આ પ્રકાર હોવો જોઈએ. શુશ્રૂષણ દ્વિજગવામ દેવાના ચાપી અમાયા. અમાયા નિષ્કપટતા, એટલે સેવા કરવી બહાર, અંદરથી કપટ રાખવું. અંદરથી આપણને જેની સેવા કરીએ છીએ એમાં દ્વેષ હોવો, ઈર્ષ્યા હોવી વગેરે, એનો અર્થ એ કે આપણે સેવા બહારથી કરીએ છીએ પણ અંદરથી એ પ્રકારની વૃત્તિ ધરાવતા નથી. અમાયા, માયા વગર, દંભ કપટ છળ કે કપટ વગર સેવા કરવી, પ્રેમથી સેવા કરવી. આ એ સેવા કરવી શુદ્રનો સ્વભાવ છે. પરિચર્યાત્મકમ કર્મ શૂદ્રસ્યાપી સ્વભાવજમ. કારણ કે શૂદ્ર એટલે એને કહેવાય છે તમોગુણની પ્રધાનતા છે, તમોગુણની તીવ્રતા છે. તમોગુણની પ્રધાનતા તો વૈશ્યમાં પણ ખરી. ત્યાં તમોગુણ, પછી રજોગુણ, પછી સત્વગુણ. ના, ત્યાં રજોગુણ, તમોગુણ, સત્વગુણ. અહીંયા તમોગુણ, રજોગુણ, સત્વગુણ. એટલે વૈશ્વમાં રજોગુણની પ્રધાનતા છે, પછી તમોગુણ છે. ક્ષત્રિયમાં રજોગુણ, પછી સત્વગુણ છે. જ્યારે શુદ્રમાં તમોગુણની પ્રધાનતા છે. એટલે વૈશ્યમાં તમોગુણની હાજરી છે કરે, પણ શુદ્રમાં એ તમોગુણની તીવ્રતા છે. એ હોવાને કારણે જ્યાં શાસ્ત્રનું અધ્યયન અધ્યાપન વગેરે તો સત્વગુણની અપેક્ષા રાખે છે એ શુદ્રમાં ના હોય. વીર્ય, શૌર્ય વગેરે તો જે છે રજોગુણની અપેક્ષા રાખે છે એ પણ શુદ્રમાં નથી. ત્યારે ધન સંચય વગેરે કરવાની ક્ષમતા છે એ પણ રજોગુણની અપેક્ષા રાખે છે એ પણ આમાં નથી. તમોગુણની પ્રધાનતા છે એટલે એનામાં એમ કહી શકાય તમોગુણની પ્રધાનતા હોવાને કારણે માણસ સામે નિષ્ક્રિય હોય. પોતાની ઈચ્છાથી કે પોતાની પ્રેરણાથી ભાગ્ય જે કર્મ કરે એને બીજા કોઈને કહેવાથી જે કરે. ટૂંકમાં શુદ્ર એને કહેવાય જે હંમેશા બીજાની પ્રેરણા કે બેની આજ્ઞાની અપેક્ષા રાખતો જ હોય તો જ એ કર્મ કરે. બાકી અંદરથી એને પ્રેરણા જન્મે નહીં. પ્રેરણા ક્યારે જન્મે? ઉત્સાહ, પ્રેરણા બધું ક્યારે હોય? જ્યારે અંદર સત્વ હોય, તે રજોગુણ હોય ત્યારે. એ પણ એનામાં નથી હોતો, તમોગુણની પ્રધાનતા છે. એટલા માટે હંમેશા બીજાની સૂચના પ્રમાણે કર્મ કરવો અને બીજાની સેવા કરવી. કારણ કે સેવા કરવામાં શું છે કે તમને એક પ્રકારની સલામતી છે. જે તમારું સેવ્ય છે એ તમારું રક્ષણ કરે, તમારું ધ્યાન રાખે. આમ શુદ્ધ રક્ષણની જરૂર છે, કાળજીની જરૂર છે, અને સેવા કરો એને રક્ષણ, કાળજી આ સર્વ મળી રહે. એટલે શુશ્રૂષણ અમાયા, નિષ્કપટ ભાવે સેવા કરવી. કોની? દ્વિજગવામ દેવાનામ ચાપી. દ્વિજ એટલે બ્રાહ્મણની સેવા કરવી. જો કે દ્વિજમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય ત્રણ આવી જાય એટલે બાકીના ત્રણેય વર્ણની સેવા કરવી. ગવામ એટલે ગાયની સેવા કરવી. આમ તો પશુપાલનને વૈશ્યનો ધર્મ કહેવામાં આવે. ખેતીવાડી, પશુપાલન વગેરે ભગવદ્ ગીતામાં વૈશ્યનો ધર્મ કહેવાય. તો મને ગાયની સેવા એટલે શું થયું ટૂંકમાં? કારણ કે ગાયનો માલિક એક હોય પણ સદાય ગાયની કાળજી કરવા માટે જે માણસો રાખવામાં આવે ને બધા, ત્યાં એ પ્રકારે ધારો કે ભરવાડ વગેરે હોય તો એ જે ગાયની સેવા કરવા માટે, તો આ શુદ્ર છે ગાયની સેવા. દેવાનામ ચાપી, દેવતાઓની સેવા એટલે મંદિરની અંદર સાફ સફાઈ વગેરે જે છે આ પ્રકારે દેવતાઓની સેવા, ગાયોની સેવા, બીજા ત્રણ વર્ણોની સેવા કપટ વગર, છળ વગર પ્રામાણિકપણે કરવી આ શુદ્ધનો સ્વભાવ છે. તત્ર લબ્ધેન સંતોષ. વળી પાછું તત્ર શુશ્રૂષાયામ નિમિત્તભૂતાયામ લબ્ધેન અન્નાદિના સંતોષશ્ચ. આ પ્રકારે સેવા કરવાના કારણે જે પ્રાપ્ત થાય, ટૂંકમાં પોતાના માલિક જે પોતાને આપે, અન્ન વગેરે જે ક્યાં આપે એનાથી સંતોષ આ પણ શુદ્ધનો સ્વભાવ છે.
શૂદ્ર પ્રકૃતિ સ્વમાહ, આ બધા શૂદ્ર વર્ણના સ્વભાવ. એટલે માણસ આપણી સેવા કરે અને જે આપીને સંતોષ માનતો હોય એનો નથી કે આપણે એનું શોષણ કરવું જોઈએ. એટલે વૈશ્યમાં કહેવામાં આવ્યું કે દાન નિષ્ઠા, ક્ષત્રિયમાં પણ કહેવામાં આવ્યું કે ઔદાર્યમ, ટૂંકમાં ઉદારતા હોય, દાન નિષ્ઠા હોય, એટલે બીજી વર્ણ ક્યારેય પણ આ લોકોનું શોષણ ના કરે, એનો ગેરલાભ ના ઉઠાવે. જે સેવા થતી હોય એના પ્રમાણે જરૂર એ લોકોને એની કાળજી કરે, એને આપે. સાથે શુદ્ધના પક્ષે કહેવામાં આવ્યું કે પોતાની સેવાના પરિણામે જે પ્રાપ્ત થાય તે સંતોષ માનવો જોઈએ. શૂદ્ર પ્રકૃતિ અસ્તિમાં, આ શૂદ્રની પ્રકૃતિ છે, એટલે કે એનો સ્વભાવ છે. આ પ્રકારનો સ્વભાવને શૂદ્ર આવ્યો હોય છે, અથવા આ પ્રકારનો સ્વભાવ જણાય તો સમજવું કે આ શૂદ્ર છે. એટલે સ્વભાવથી આપણે નક્કી કરી શકીએ કે આનો વર્ણ કયો છે. એવ આશ્રમ સ્વભાવ જ્ઞેયા, અથવા આપણને બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર આ ચાર વર્ણના સ્વભાવ કયા. સિદ્ધ સ્વામી કહે છે કે આ દ્વારા આશ્રમ એટલે બ્રહ્મચર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થ, સંન્યાસ, આશ્રમનો સ્વભાવ પણ આપણે સમજવો જોઈએ. પછીના આપણને વાનપ્રસ્થ, સંન્યાસી વગેરેના સ્વભાવનું વર્ણન પછી મળશે. પણ અહીંયા આગળ જેવી રીતે ગુરુ શુશ્રૂષાવી બ્રહ્મચારી ધર્મ, આ શુશ્રૂષા કરવી. અહીંયા શૂદ્રનો ધર્મ શું કયો? શુશ્રૂષમ દ્વિગવામ દેવાનામ, તો કે બ્રાહ્મણોની, ગાયોની, દેવતાઓની સેવા કરવી શૂદ્રનો સ્વભાવ. બ્રહ્મચારીનો સ્વભાવ કયો છે? ગુરુ શુશ્રૂષાવી, ગુરુઓની વગેરે સેવા કરવી, આમ સેવા એ બ્રહ્મચારીનો સ્વભાવ છે. દાનાદિ ગૃહસ્થ ધર્મ, આ દાન વગેરે છે એ ગૃહસ્થનો ધર્મ છે. કારણ કે ગૃહસ્થ જે કેવો છે? જે પૈસા કમાય, જે કર્મ કરે. બ્રહ્મચારી બિચારો કંઈ પૈસા કમાવાનું કર્મ કરતો, સેવાનું કર્મ કરે. વાનપ્રસ્થ પણ પૈસા કમાવાનું કર્મ ના કરે, એ તો માત્ર ભગવાનની સેવા કરવાનું અને પૂજા પાઠ ધ્યાન કરવાનું કરે. સંન્યાસી પર કોઈ એક બાકીના ત્રણ વર્ણ જે છે ને એમાં કોઈ પણ કશું પોતાના પગભર હોતું નથી. ટૂંકમાં સમાજના બાકીના બધા જ આશ્રમો છે એ ગૃહસ્થ પર આધારિત હોય છે. એટલે ગૃહસ્થ તો કર્મ કરવું જ પડે, ઉપાર્જન કરવું પડે, અને જો એના ઉદારતા પણ હોવી જોઈએ, જેથી બીજા બધાનું પાલન એના વડે થાય. આમ જોવા જઈએ તો ગૃહસ્થ એ સમગ્ર સમાજનો એક પાયો છે, આધાર છે, આધાર સ્તંભ છે. એ સમગ્ર સમાજને ચલાવનાર છે. કર્મ પણ એ જ કરતો હોય છે. એટલે જ મુખ્યત્વે વૈદિક કર્મ કરનાર પણ ગૃહસ્થ જ છે. એટલા જ મને કહેવાનું કે આ જયારે યજ્ઞમાં આહુતિ આપે ત્યારે દેવતાનો સંતોષ થાય. એ જયારે પિતૃઓને વળી પિતૃઓ મને તર્પણ વગેરે કરે ત્યારે પિતૃઓને સંતોષ થાય. એ જયારે વેદ પઠન વગેરે કરે ત્યારે ગૃહસ્થ કરે ત્યારે ઋષિઓનો સંતોષ થાય. એ સંતાન ઉત્પત્તિ કરે ત્યારે વળી પછી પિતૃઓનો સંતોષ થાય. એ પછી બીજા લોકોને દાન, જેમ મનુષ્ય હોય ભૂખ્યા તરસ્યા વગેરે જરૂરિયાત હોય એમને દાન કરે ત્યારે એમની જરૂરિયાત પૂરી કરે ત્યારે મનુષ્યને સંતોષ થાય. અને આજે પશુ પક્ષીઓ વગેરેને પણ ચણ કે ઘાસ વગેરે નાખે તો એમને સંતોષ થાય. એટલે આખી દુનિયા એના પર આધારિત છે. માત્ર માનવ સમાજ જ નહીં, માનવ સમાજમાં બ્રહ્મચારી અને વાનપ્રસ્થ અને સંન્યાસી આ બધા ભિક્ષા માંગનારા છે. એ તો જાણે ગૃહસ્થ પર આધારિત છે જ. તો એ સિવાય ને દેવતાઓ કહો, ઋષિઓ કહો, પિતૃઓ કહો, પશુ પક્ષીઓ કહો, આ બધા વાસ્તવમાં ગૃહસ્થ પર આધારિત છે. એટલે ગૃહસ્થાશ્રમ જે છે એ તો સમગ્ર સમાજનો અને સમગ્ર વિશ્વનો આધાર સ્તંભ છે. એટલે દાન આદિ ગૃહસ્થ ધર્મ. તેથી આ દાન, યજ્ઞ, દાન, તપશ્ચર્યા ત્રણ વસ્તુ કરવાની હોય તો આ છે ગૃહસ્થનો ધર્મ છે. તપશ્ચર્યાદિ વનસ્થ ધર્મ. આ તપશ્ચર્યા એ વાનપ્રસ્થનો ધર્મ છે. એટલે વાનપ્રસ્થાશ્રમ મુખ્યત્વે તપશ્ચર્યા માટે સ્વીકારવામાં આવતો હોય છે. તો ગૃહસ્થાશ્રમની પસાર થયો માણસે પોતાની બધી ફરજો પૂરી કરી, હવે ત્રણેય પ્રકારનું ઋણ અદા કરી દીધું. એને પિતૃનું અદા કર્યું, ઋષિનું અદા કર્યું, દેવનું અદા કર્યું. હવે ઋણથી મુક્ત થયો. હવે શું કરે? એ પોતાનું કલ્યાણ કરે. ગૃહસ્થાશ્રમમાં પોતાનું કલ્યાણ કરતો હતો. હવે વાનપ્રસ્થાશ્રમમાં એની મુખ્ય પ્રવૃત્તિ
તો તપશ્ચર્યા વગેરે કરે. વાનપ્રસ્થ સમાધિ સંન્યાસ ધર્મ, એટલે બ્રાહ્મણના સમાધિ છે એ સંન્યાસીનો શ્રેષ્ઠ ધર્મ છે. અને આ તપશ્ચર્યા વગેરે વાનપ્રસ્થ દાન વગેરે ગૃહસ્થ ધર્મ, સેવા શૂદ્રનો ધર્મ છે બ્રહ્મચારીને લાગુ પડે, અને આ વૈશ્યનો ધર્મ છે ગૃહસ્થને લાગુ પડે વગેરે. પછી કહે છે તદ્બાહ્યાનામ સ્વભાવાન આહ. તદ્બાહ્યાનામ, આ બધા કરતા જે ચારેય વર્ણથી જે બહાર છે, ટૂંકમાં જે લોકોને વર્ણ બહાર કરવામાં આવ્યા છે, જ્ઞાત બહાર કરવામાં આવ્યા, એને કારણે જે લોકો બિચારાઓ, ટૂંકમાં જે લોકોને જો એવું છે ને કે તમે જ્ઞાતિના સભ્ય હો, સમાજમાં તમે રહેતા હો, બીજા બધા સાથે વ્યવહાર કરતા હો, તો આપોઆપ જ તમારે નીતિ નિયમોનું પાલન કરવું જ પડે. બીજા સાથે તો જ વ્યવહાર કરીશું, કારણ તો તમે, કારણ કે બીજા તમારું ધ્યાન તમે જોતા હોય, તમે શું કરો છો, તમે બીજા શું જોતા હોય, પરસ્પર આ રીતે, એટલે બીજું કશું નહીં તો પણ લોકો શું કહે છે એ ધ્યાન રાખીને પણ આપણે વ્યવસ્થિત વર્તન કરીએ. એ કે મહત્વની વસ્તુ છે. હિન્દુસ્તાનમાં મોટી વસ્તુ છે બીજા શું કહે છે, કઈ વાંધો નહીં, તો બીજા શું કહે છે એને કારણે માણસ સીધો તો ચાલે કે બીજા શું કહે છે. એટલે ટૂંકમાં આપણે જ્યારે કોઈ વ્યવસ્થાનો એક ભાગ હોઈએ, કોઈ પણ વ્યવસ્થા હોય, કુટુંબ પણ એક વ્યવસ્થા છે, આશ્રમ એક વ્યવસ્થા છે, સમાજ એક વ્યવસ્થા છે, જેમાં એકથી વધારે લોકો એક સાથે રહેતા હોય, હળી મળીને રહેતા હોય, એકબીજા જે છે એની સગવડ સાચવતા હોય, એકબીજાની કાળજી કરતા હોય, આ બધું કરો ત્યારે, અને પછી સાથે સાથે મારે કારણે બીજાને અગવડ ના પડે, મારાથી બીજાને કેવી રીતે સગવડ થાય, આ બધું વિચારીને વર્તીએ આપણે, તો આપણે શિસ્તબદ્ધ હોઈએ અને આપણો જેનો ધર્મ હોય. પણ જે લોકો બહાર વ્યવસ્થાની બહાર નીકળી ગયા, એમને પછી કોઈ જવાબદારી નથી હોતી, એમને કોઈ પૂછનારું હોતું નથી, એટલે ધીમે ધીમે એમનું વર્તન જે છે એમાં ધીમે ધીમે વિકૃતિ આવતી જ જાય. એટલે શિસ્ત પાણી જરૂરિયાત ના હોય ને. રોજ સવારે નિશાળમાં જવાનું હોય ત્યારે માણસ પેલા બાળક વહેલા ઉઠવું જ પડે. સવારે 7 વાગે બસ આવે, એટલે એને 6 સવારથી ઉઠી જ જવું પડે. નાહી ધોઈને નાસ્તો કરીને નીકળવાનું હોય કે 5 ગાયત્રી મંત્ર કરીને ઉઠવું પડે. શનિ રવિ શાળા ન હોય ત્યારે શું, તો સવારે 6 વાગે ઉઠવાનું, એટલે રાત્રે 8-9 વાગે સુઈ જાય. પણ શનિવારે તો જરૂરિયાત નહીં, સ્કૂલને જ જવાના. 11 વાગે ઉઠે, 12 વાગે ઉઠે, રાત્રે 1 વાગે સુવે. જ્યાં પછી નીતિ નિયમ ના હોય, જ્યાં કોઈ પ્રકારની પોતાના પર જવાબદારી ના હોય કે માંગણી ના હોય, ત્યારે પછી જો આપણા મન પ્રમાણે કરતા હોઈએ, મનના તરંગો પ્રમાણે કરતા હોય, ધીમે ધીમે આપણે છૂટ લેવા માંડીએ, સ્વભાવ જ છે. કોઈ જૂનારમાં તો છૂટ લેતા હશે માણસ. એટલે જ કહેવામાં આવે છે કે માણસને ખરેખર જાણવું તો એ વ્યક્તિગત એકલો જે વર્તન કરતો એ જોવા જેવું ખરું. તે પછી ખબર છે એનું ખરું નૂર શું છે ખબર પડે. કારણ કે આપણે કોઈ જોનારું ના હોય, કોઈ પૂછનારું ના હોય, ત્યારે આપણે છૂટ લેતા હોઈએ છીએ. બધાની વશમાં હોઈએ તો આપણે અદબથી વર્તીએ, અને ન હોય ત્યારે આપણી રીતે વર્તીએ. એટલે સમાજમાં રહેતા હોય ત્યારે અદબથી વર્તવાની જરૂર પડે. કારણ કે બધા લોકો જોતા હોય, ધ્યાન રાખતા હોય, પછી માણસો જ્યારે સમાજની બહાર ફેંકાઈ જાય, કોઈ પ્રકારના એક વ્યવસ્થાના ભાગ નથી, અને તેથી કોઈ પ્રકારનો ધર્મ નથી, જવાબદારી નથી, તો ધીમે ધીમે એનું મન છૂટ લેતું જાય. એમ કરતા એટલે કહ્યું ને કે જેમ અર્જુન કહે છે ત્યાં ભગવદ્ ગીતાની અંદર કે કુલધર્મા સનાતના ધર્મે નષ્ટે કુલમ કૃષ્ણમ અધર્મો વિભવત્યુત. ભગવાન યુદ્ધના પરિણામે કુળનો નાશ થાય તો પછી કુલ ધર્મનો નાશ થાય, અને ધર્મનો નાશ થાય અધર્મ જે છે પ્રસિદ્ધ જવાનો. એટલે અધર્મ તો રાહ જ જોઈને બેઠેલો છે. એટલે આ ધર્મનું પાલન કરવા માટે સાવધાની જોઈએ, શિસ્ત જોઈએ, ઘણી બધી વસ્તુ જોઈએ, અને કઈ કે વેઠવાની પણ જરૂર, અમે વેઠવાની તૈયારી જોઈએ. એવું ન હોય તો જરાક આપણે ઢીલા પડ્યા એટલે અધર્મ તો તૈયાર જ છે. જરાક ઢીલા પડ્યા એટલે પછી પેલો ક્લાસ છૂટ્યો, જરાક ઢીલા પડ્યા એટલે પછી કસરત છૂટી, જરાક ઢીલા પડ્યા એટલે પ્રાણાયામ છૂટ્યો, જરાક ઢીલા પડ્યા એટલે પછી જપ છૂટ્યો,
ત્યારે ઢીલા પડે છૂટતું યાદ નથી. આવી રીતે જે વર્ણાશ્રમની બહાર થઈ ગયા કમનસીબે ભાષ્યા, એમના માટે કહે છે કે એમનો સ્વભાવ કેવો થઈ ગયો હોય છે. 20મા શ્લોકમાં કહે છે અશૌચમનૃતમ સ્તેયમ નાસ્તિક્યમ શુષ્ક વિગ્રહ, અશૌચમનૃતમ સ્નેયમ નાસ્તિક્યમ શુષ્ક કામઃ ક્રોધશ્ચ તર્ષશ્ચ સ્વભાવોऽન્તે વસાયિનાં, કામઃ ક્રોધશ્ચ તર્ષશ્ચ સ્વભાવોऽન્તે વસાયિનાં, અંતે અવસાયનામ સ્વભાવ. અંતે જેનો સ્વભાવ છે. આ અંતે અવસાયના કોને કહેવાય પડે છે? ચંડાલાદય. તો તમારે સાંભળવું હોય તો અંત એટલે અંત્ય છે, ટૂંકમાં છેલ્લા જન્મેલા કોણ છે? આ 7ને અંતે વસાઈ કહેવામાં આવે છે. ચંડાલ, સ્વપચ, ક્ષત્તા, સૂતો, વૈદેહિક, માગધ, અયોગવ ચૈવ સપ્તૈતે અંત્યાવસાયિનઃ. આ 7 અંત્યાવસાય: ચંડાલ, સ્વપચ, ક્ષત્તા, સૂત, વૈદેહિક, માગધ, અયોગવ. તો કેવી રીતે આ લોકોને આ પ્રકારની પદવી, આ પ્રકારનું નામ કેવી રીતે મળે છે? કારણ કે વર્ણાશ્રમ ધર્મ પ્રમાણે તો બ્રાહ્મણને પરણે, ક્ષત્રિયને પરણે, એ પ્રકારે એમનો જે એમની કુળ ને રીતિ બધી વસ્તુઓ જે છે જળવાઈ રહે. ત્યારે એવું કરવા માટે આપણે કામ કે ક્રોધ વગેરેને કાબુમાં રાખવા પડે. પછી આપણી જ્ઞાતિમાં જ પ્રમાણે જે મળે એનાથી સંતોષ માનવો પડે. પછી પેલી બાજુ નજર કરવાની હોય નહીં. ટૂંકમાં એટલે આ રીતે પોતાની વૃત્તિઓ છે પ્રલોભન કાબુમાં રાખવી પડે. પણ પછી રાજાને ગમે રાણી પછી છાણા વેણતી ગમે ત્યાં તમારે બધી જગ્યાએ વૃત્તિ તમારે જતી હોય તો પછી શિસ્ત રહે નહીં. એ જમાનામાં થતું જ હશે. કારણ કે આ બધી વર્ણ વ્યવસ્થા એટલે જયારે જળવે સલાહ ચુસ્ત બધી આ વ્યવસ્થાઓ છે એના નીતિ નિયમો ચુસ્ત છે. આ તો ઠીક છે બ્રાહ્મણ તો એ હવે તો પછી 50,000 ઘરના બ્રાહ્મણો થઈ ગયા. કેટલી બધી કેટલા બધા જાતની પેટા જ્ઞાતિઓ ને પેલા ગો અને પટેલ તો ખરા, કેટલા બધા પ્રકારના 22 ગામને, 6 ગામને, 27 ગામને, પેલા ગામને બધું બહુ હોય. સૌરાષ્ટ્રના પટેલ ને પેલા પટેલ ને આ ને પછી એમાં જ રહેવાનું પાછું એવું થઈ જાય. એટલે એ બધું જરા બહુ મુશ્કેલ છે આ બધું. એટલે ઘણા લોકો આ બધા નિયમોનું પાલન કરવું બધા લોકોને કઠિન લાગે છે. અમે પણ જ્યારે આપણે નિયમો લાવીએ ને કોઈના પર એટલે વિરોધ જન્મવાનો છે. અને ઘણા બધા લોકો હોય પેલા સમાજના ડરને કારણે અંદરથી રોષ હોય તો પણ જાણે બધું એ લોકો સમાજના નિયમોનું પાલન કરે. કેટલાક લોકો જરા બળવાખોર હોય, જે કરવું હોય કરો. એટલે આવું થતું હોય છે. એટલે તો કયા કોના પુત્રને શું નામ મળે છે? બ્રાહ્મણ્યામ ક્ષત્રિયા સૂત. આ ક્ષત્રિય પુરુષ હોય અને બ્રાહ્મણ સ્ત્રી હોય જન્મેલો જે સંતાને સૂત કહેવાય. વૈશ્ય પુરુષ હોય અને બ્રાહ્મણ સ્ત્રી હોય તો એના પુત્રને વૈદેહિક કહેવાય. શુદ્ર પુરુષ હોય, બ્રાહ્મણ સ્ત્રી હોય એના પુત્રને ચંડાલ કહેવાય. સર્વ ધર્મ બહિષ્કૃત. આ બધા પ્રકારના ધર્મથી બહિષ્કૃત થઈ ગયો. એટલે બ્રાહ્મણ જન્મે બ્રાહ્મણ જ કહેવાય. પણ બ્રાહ્મણ સ્ત્રી હોય અને ક્ષત્રિય, હવે બ્રાહ્મણ પુરુષ હોય અને ક્ષત્રિય સ્ત્રીઓ તો વાંધો નહીં પાછળ. અમે એવું જાણે કે અનુલોમ વિલોમ અનુલોમ પાછું એક જ ઉપરથી નીચે હોય તો વાંધો, પણ નીચેથી ઉપર ક્ષત્રિય પુરુષ બ્રાહ્મણ સ્ત્રી એ સ્વીકારી નથી. વૈશ્ય પુરુષ બ્રાહ્મણ સ્ત્રી, શુદ્ર પુરુષ બ્રાહ્મણ સ્ત્રી સ્વીકારી નથી. એટલે પેલા સૂત ગયો, પેલા વૈદેહિક ગયો, પેલા ચંડાલ ગયો. ક્ષત્રિય સ્ત્રી હોય તો બ્રાહ્મણ ક્ષત્રિય સ્ત્રી પણ તો વાંધો નથી, પણ ક્ષત્રિય ને વૈશ્ય, ક્ષત્રિય માધવન વૈશ્યાત. વૈશ્ય પુરુષ હોય અને ક્ષત્રિય સ્ત્રી હોય તો એના સંતાનને માગધ કહેવાય. શુદ્ર પુરુષ હોય અને ક્ષત્રિય સ્ત્રી હોય તો એને ક્ષત્તા કહેવાય. એના બાળક. હવે વૈશ્ય સ્ત્રી તો વૈશ્યનો વાંધો નથી, પણ શુદ્રાત અયોગવમ વૈશ્યા તો વૈશ્ય સ્ત્રી હોય ને શુદ્ર પુરુષ હોય તો એના સંતાને અયોગવ કહેવાય.
જનાયામા સવૈ સુતમ. આ પ્રકારે ચંડાળની વાત કરી. ક્ષત્તા સૂત વૈદિક માગધ અયોગવ. એક રહી ગયો સ્વપચ કોને કહેવાય, એ વળી વધારે ટેકનિકલ વસ્તુ છે. તો શૂદ્રાયામ ક્ષત્રિયા જાતા કન્યા ઉગ્રા કીર્તતે બુધૈ. આ ક્ષત્રિય છે એ શુદ્ધ સ્ત્રી હોય તો એને ક્ષત્રિય પુરુષ હોય એમાં જે કન્યા છે ને એને ઉગ્રા કહેવામાં આવે છે. કન્યાને ઉગ્રાયામ ક્ષત્રુતો જાતા. એક વચ્ચે કરો ક્ષત્તા કરી ગયો અને ઉગ્ર કન્યા હોય એમાં જન્મ એને સ્વપચ કહેવાય. એટલે હવે આ પ્રકારના 7 છે એને એ લોકોએ અંત્યવસાય કહેવામાં આવ્યા. એ ધર્મશાસ્ત્ર ટૂંકમાં આ બધા ધર્મશાસ્ત્રમાં આ તો કંઈ નથી, સેંકડો બધી જાતિઓ છે ને એ બધાની વ્યાખ્યા કરી કે પેલો પુરુષ પેલી સ્ત્રી પેલો ફલાણા અને પાછી એમાંથી આ બીજા બધા કોમ્બિનેશન સ્વપચ અને સંતાન પેલો એટલે કરતા જ નથી. એટલે એક વાર તમે નિયમની બહાર જતા રહ્યા પછી તો એની કોઈ વ્યવસ્થા રહેતી જ નથી. એમ કરતા કરતા કેટલી બધી જાતિઓ થઈ, કેટલી પેટા જાતિઓનો શું બધું થઈ ગયું હિન્દુસ્તાનની અંદર. એમ કરતા કરતા છેવટે જ્ઞાત ભાગના લોકો જ વધી ગયા. કારણ કે એક પ્રકારની અસહિષ્ણુતા એ જમાનની અંદર જે ખરેખર વડીલો આગેવાનો હોય જ્ઞાતિના એ લોકો ઉદારતા ન દાખવે અને જે નિયમનો ભંગ કર્યો અને સજા જ કરવી અને આ તે તમને જ્ઞાતિની બહાર કરી મૂકવામાં આવે, આમ કરતા કરતા એ લોકોની સંખ્યા વધી ગઈ અને એ લોકોને અન્યાય થવા માંડ્યો અને તેમનું શોષણ થવા માંડ્યું. બહુ થયું તે ગામની બહાર જતા એ લોકો. એટલે પછી એમની બધી ગામની વ્યવસ્થા વગરનો લાભ ના મળે એટલે બહુ મુશ્કેલ રહી ગયા બધી. ટૂંકમાં પહેલેથી આ લોકોમાં થોડીક ઉદારતાનો ભાવ, સહિષ્ણુતાનો ભાવ, અક્કલનો ભાવ. એટલે આ બધું આપણે અત્યારે કરીએ છીએ ને ભવિષ્યમાં શું અસર કરે એ કોઈ પ્રકારનો વિચાર, દૂરંદેશનો ભાવ, દીર્ઘદ્રષ્ટિનો ભાવ, બસ આ પ્રકારે વર્ત્યા કર્યો. જોકે આમાં માણસ આવો જ હોય. આપણે કહ્યું તે પ્રમાણે સમય યુગે યુગે જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે મહાપુરુષનો જન્મ થાય. જોકે એટલા પ્રભાવશાળી હોય કે જે બધા એમનું સાંભળે તો એ લોકો પછી આમાં પરિવર્તન લાવી શકે, એ બધાને પાછા લાવી શકે. અત્યારે જન્મદિનમાં આપણો સમજ આવી છે ને એટલે જે લોકો બધા ક્રિશ્ચન થઈ ગયા એને પણ પાછા લઈ આવે, મુસલમાનને પણ લઈ આવે. બાકી જૂના જમાનામાં લઈ લેવા આવવા ના દે. જૂના જે કહેવામાં આવે છે કે ભાઈ આપણે કચ્છના કયા બધા બ્રાહ્મણો જ મોટા બધા ખોજા બની ગયા, બહુ મોટી સંખ્યા. એક સમય એ લોકો અંદર આ માગતા હતા, બ્રાહ્મણો એને નકારી નાખ્યા કે નહીં. આવી જાતના પગલાં લેવામાં આવે તો શું થાય છે કે એમને ખબર નથી કે આની ભવિષ્યમાં શું અસર થશે. તમે છોડો પણ એટલે આવી જાતના અંત્યવસાયના જે અંત્યવસાય અંત્ય જે છે આ 4 વર્ણો ન આવતા હોય એનો સ્વભાવ કેવો છે? કેમ સ્વભાવ એવો છે? કારણ કે મેં કહ્યું પ્રમાણે વ્યવસ્થા નથી, માર્ગદર્શન નથી. જ્યાં એક જ્ઞાતિ હોય એના આગેવાનો હોય, વડીલો હોય તો પછી એમનો પ્રભાવ હોય તો બીજા બધા લોકો સાંભળે. એટલે આપણા સમાજની અંદર વડીલો વગેરેનો પણ પ્રભાવ હતો. કુટુંબના વડીલો હોય, જ્ઞાતિના વડીલો હોય, લોકોને સન્માન કરે. એમનું વચન હોય એને પણ એને વજન હોય અને એવી લોકો એનો આદર કરે. કોઈ રહ્યું ના હોય વ્યવસ્થામાં તો પછી કોઈ કોણ સાંભળતા નથી. એટલે સ્વભાવ કેવો થઈ જાય એવા કરે છે. અશૌચમનતમ સ્થેયમ નાસ્તિક્યમ શુષ્ક વિગ્રહ. અશૌચમનતમ સ્થેયમ નાસ્તિક્યમ શુષ્ક વિગ્રહ કામ ક્રોધસ્ય તરસ્ય સ્વભાવ. આ અંત્યવસાય અશૌચમ બધું ઉલટું છે એમના. પેલામાં શૌચમ છે, અશૌચમ. પેલામાં સત્યમ છે, અનૃતમ. પેલામાં અસ્થેય છે, સ્થેયમ. આસ્તિક્ય છે, નાસ્તિક્ય વગેરે. તો અશૌચમ જે શૌચ કહેવામાં આવ્યો. શૌચમ તો દ્વિવિધમ પ્રોક્તમ વાક્યમ આભ્યંતરમ તથા મૃત જલાભ્યામ તથા બાહ્યમ મનઃશુદ્ધિ રથા પરમ. શૌચ એટલે શુદ્ધિ, પવિત્રતા 2 પ્રકારની કહેવામાં આવી. વાક્યમ આભ્યંતરમ તથા એક તો બહારની શુદ્ધિ છે, બીજી આંતરિક શુદ્ધિ છે. તો મૃત જલાભ્યામ તથા બાહ્યમ. આ બહારની શુદ્ધિ કેવી રીતે કરવી? મૃત જલાભ્યામ માટી પાણી વગેરેથી જમાના. હવે સાબુ પાણી વગેરે થઈ ગયા તે જમાના માટી પાણી વગેરેથી. અને મનઃશુદ્ધિ
આંતરિક શુચિ એટલે શું? મનની શુદ્ધિ. જેને આપણે ચર્ચા કરી, પ્રતિપક્ષ ભાવનાથી આપણા મનની અંદર કોઈ પણ નકારાત્મક એવી વૃત્તિ જન્મે તો પ્રતિપક્ષ ભાવનાથી એને નિવૃત્ત કરવી. આ રીતે મનને શુદ્ધ રાખવું. અશૌ અને વિરુદ્ધ શું કહેવાય? અશૌચમ. એટલે માણસ અંદર તો પવિત્ર નથી, એને કારણે બહાર જેવું પવિત્ર ના હોય. એટલે બહારની પરિસ્થિતિ સામાન્ય રીતે આંતરિક સ્થિતિનું પ્રદર્શન કરતી હોય છે. અંદર જાય શુચિ ના હોય, પવિત્રતા ના હોય, જે વિચારો છે હિંસાત્મક વિચારો હોય, દ્વેષ હોય, ઈર્ષ્યા હોય, તો પછી એ બધી વસ્તુ બહાર થવા વ્યક્ત થવાની. એટલું નહીં, પરંતુ એના શરીર પર અસર કરવાની અને એની ટેવ પર અસર કરવાની. અને અશૌચમ જે આંતરિક રીતે અને બહાર રીતે અશુદ્ધ છે, અપવિત્ર છે. અનૃતમ એટલે અસત્યમ, ટૂંકમાં જુઠ્ઠું બોલવું. ઋતમ, ઋતમ ન શક્યો સત્ય. અનૃતમ, અનૃતમ એટલે કે અસત્ય, જુઠ્ઠું બોલવું. આ બધી વસ્તુ અનૃત ભાષણ, જુઠ્ઠું બોલવું કોઈ પણ વસ્તુ એવી છે ને એકવાર આપણે શરૂ થયું પછી ધીમે 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 વધતું જતું હોય. અમે જુઠ્ઠું બોલવાનું તો કંઈ બહુ જરા પણ અસાધારણ છે જ નહીં, લગભગ સર્વસામાન્ય વસ્તુ છે. અમે દરેક વસ્તુ બધામાં હોય જ છે. જુઠ્ઠું બોલવું પણ બહુ સામાન્ય વસ્તુ છે. એમ પોતાનું રક્ષણ કરવાનો માણસ જુઠ્ઠું બોલતો હોય છે. સાચું બોલવાથી કોઈ રીતે કંઈક ભય હોય કે કોઈ રીતે દુખાડા પડી જવાનું હોય કે નુકસાન થતું હોય કે વેચવાનું આવે, તકલીફ લેવી પડે, ઈચ્છા ન હોય કરવું પડે, એટલે માણસ કે નહીં જુઠ્ઠું. સ્વામીજી તે દિવસ ફલાણે જમવા આવો છું કે હું બહારગામ છું, પતી ગયું, પૂછે જ નહીં. ટૂંકમાં આપણને ધારો કે એટલે પછી ન કરવું હોય આપણે કશું તો શું કરીએ? હવે શોર્ટકટ, હવે ટૂંકો રસ્તો લઈ લઈએ. હા ભાઈ મને નહીં ફાવે, હું બહાર નહીં ફાવે નહીં તો કેમ નહીં ફાવે? તો પછી પ્રશ્ન પૂછે, નહીં કેમ ફાવે, શું વાંધો છે, હું લેવા ગાડી મોકલીશ, હું આમ કરીશ, પેલું કરીશ, બહુ લાંબુ થાય. અને છેવટે આપણી પાસે કારણ હવે જવું જ પડે. એના કરતા હું કહી દઉં હું છું જ નહીં, મારે બીજે જવાનું છે, એટલે બીજું આગળ પૂછે જ નહીં. હવે એટલે જુઠ્ઠું બોલો બહુ એક સગવડિયું છે. એમાંથી સગવડ ઘણી થઈ જતી હોય, પછી ખબર નથી કે આ જુઠ્ઠું બોલવાની એક પરંપરા હોય, પછી એનો જ માણસ આશરો લીધા જ કરે. જ્યારે સાચું બોલવું હોય તો પછી તમારે અગવડ ઉઠવા તૈયાર પછી તો તમે શું કરો સ્વામી? હું ઘરમાં અહીંયા જ છું, તો પછી આમ કરશો. ઘણા લોકો હવે વાત કરે, પહેલાં પૂછે નહીં, પહેલાં શું કરે ને, પહેલાં આમ પૂછે કે શું છે, અહીં છું તો સ્વામી અમારે આમ કરો ને, અમારે પેલા ફંક્શનમાં આવો ને, અમારે આમાં આવો ને. એ પાછો હવે તે વખતે ના કેવું કહેવાય, ના કહી દેવું એ પ્રશ્ન પૂછે કે કેમ ના કહો છો? ત્યાં તો ગયા હતા, અહીં કેમ નહીં? તે આમ કર્યું, આજે કેમ આમ નહીં? તો ના કહે તો નારાજ થઈ જાય. હવે એને નારાજ પણ ના કરવો હોય, બધું આપણે બધું સંભાળવું હોય તો પછી ક્યાં જુઠ્ઠું બોલો અથવા તો સાચું બોલવું જોઈએ. તો જવાને જે અગવડ હોય એ વેઠવાની તૈયારી રાખવી પડે. તો એ તૈયારી નથી આવતી. એટલે એનું તો ભાષણ અંતમ. ટૂંકમાં આવી રીતે માણસો એક ટૂંકો રસ્તો લઈ લેતા હોય છે. એમ કરીને પોતાના અંતઃકરણને અશુદ્ધ કરતા હોય છે. અને આ વસ્તુ ધીમે ધીમે પહેલી પડી જાય. ટૂંકમાં પછી તો આપણો કાબુ જતો રહે. સાચું બોલવા માંગે તો ના બોલાય, પછી એક સમય આવી જાય. અશૌચમ, અનુતમ, સ્થેયમ, ચોરી કરવી. એટલે આવી રીતે આમ અંદર લોક પ્રલોભન હોય, કઈ ઈચ્છા થઈ જાય. હવે માણસને ઈચ્છા થાય કે ખોટું નથી, તો ઈચ્છાને પૂરી કરવા માટે તમારે પછી ઉદ્યમ કરવો પડે. એટલે પ્રામાણિક પ્રયત્ન દ્વારા તમે ઈચ્છા પૂરી કરો એ બરાબર છે. તો પ્રયત્ન કરવાનો તૈયાર ના હોય, એવી આવડત ના હોય, એવી ક્ષમતા ના હોય અને ઉત્સાહ પણ ના હોય, કોઈ વસ્તુ જોઈતી હોય તો શું કરો? સ્તેયમ, ચોરી કરી. આ રીતે આ બધી ટેવ જ પડી જાય. આ બધા શોર્ટકટ છે. કારણ કે તમારી ઈચ્છા પૂરી કરવા માટે ઘણો પરિશ્રમ કરવો પડે, એવી તૈયારી ના હોય. સ્તેયમ, ચોરી. એ ઘણી રીતે તો પછી ઘણી વસ્તુ શું છે કે છોકરાઓ બહાર ઘરમાં ચોરી કરતા કે મા બાપ હા ના પડે, મારે ફલાણું સિનેમા જવું તો જવા ના દે, આમ કોઈ ના કરવા દે, તો શું કરવાનું? હવે તમે ટિકિટના પૈસા કાઢવા હોય, તમે 2-5 રૂપિયા જોઈતા હોય વગેરે વગેરે, તો પછી બાપાના ખિસ્સામાંથી લઈ લો, એવું થાય. હા, એટલે પોતાની ઈચ્છા પૂરી કરવી હોય અને પૂરી કરવામાં આપણને કોઈ યોગ્ય માર્ગ ના દેખાતો હોય તો પછી આપણે
અને ચોરી આવી રીતે ટેવો આવી જતી હોય ચોરી કરવી, અથવા પોતાના હકનું જે છે એ હકનું ન હોય એ વસ્તુ લેવી. અસ્તેયમ નિસ્તેયમ આ બધું પછી ચર્ચા આવવાની છે પાછી. અસ્તેયમ નાસ્તિક્યમ બધે ટૂંકમાં માણસ અંતે એટલે આના અંતેવસાય એટલે શું છે? તમો ગુણની તીવ્રતા શુદ્ર કરતા વધારે તમો ગુણ હોય. એવું હોવાને કારણે તમોગુણ જયારે આટલી બધી પ્રધાનતા હોય ત્યારે આવો સ્વભાવ માણસ થઈ જાય. એનામાં કોઈમાં શ્રદ્ધા જન્મે જ નહીં. આ નાસ્તિક્યમ ઈશ્વરમાં શ્રદ્ધા નથી. હું તો અસત્યમ અપ્રતિષ્ઠમ તે જગત આહુ અનીશ્વરમ. જગતમાં ક્યાં સત્ય છે જ નહીં, ક્યાં ધર્મ છે જ નહીં, ઈશ્વર છે જ નહીં. એને આવું જ છે. ઘણા લોકો એવા હોય કે અમે ઈશ્વરમાં આપોઆપ શ્રદ્ધા હોય, આસ્તિક્ય હોય કે ઈશ્વર છે. આમને કેવી વૃત્તિ જન્મે? કોણે કોઈ ઈશ્વર છે જ નહીં, ધર્મ છે જ નહીં, સત્ય છે જ નહીં, ન્યાય છે જ નહીં. શુષ્ક વિગ્રહ ખોટે ખોટું ઝઘડવું કહે. નિર્હેતુ તો વિરોધ. બસ ગમે એમ કરીને ઝઘડવું. ઘણા કોઈ ટેવ હોય છે બાર બાર ઝઘડી પણ જરાક છે ને ઉકળી જાય. કારણ જ ના ગણ્યા. શુષ્ક વિગ્રહ કારણો તો બરાબર છે પણ એમ જ કારણ વગેરે બૂમાબૂમ કરવી, ઘાટાઘાટ કરવી, ઝઘડા કરવા બધો સ્વભાવ છે. અને ઘણા લોકો એવા સમય ઝઘડો કરે, ખોટા સમય ઝઘડો કરે. જ્યારે ખરેખર માણસ શાંત રહેવું જોઈએ, સામાન્ય રાખવું ત્યારે જ ઝઘડો કરે. એટલે હવે કોઈનું મૃત્યુ થયું એ વાતાવરણ બહુ બધું ઝઘડો કરે. સીધા તમે મને આમ કેમ કહો છો? ત્યારે તમે શું કર્યું? આ માણસ જે મરી ગયો છે એના વિશે જાત જાતની વસ્તુ ટીકા નિંદા કરવા મળે. આવું કરનાર લોકો હોય છે. ઘણા વખત એમને બિચારા ભરી રાખ્યો હોય અને તે બિચારા બહાર નીકળે, ખોટા સમય બહાર નીકળે. આવું દેખાય છે, આપણે જોઈએ છે કે માણસો કરતા હોય. અને શુષ્કરની જેમ ઝઘડો કરવાનો કારણ એને કંઈ મળવાનું નથી. જે ઝઘડો કરવાથી, વિરોધ કરવાથી કંઈ અર્થ થતો તો બરાબર કે અર્થ જ થવાનો નથી. શુષ્ક વિગ્રહ એટલે કે ખોટ કામ વગરનું ઝઘડવું બસ. એટલે કે પેલો કે મારે આગળ કેમ મેં ધક્કો કેમ મારો, આમ કેમ કરતું એવું પેલું વરવું કે ને પેલા કે ભાઈ પેલા બિચારું જેટલું આવેલું વરવું કે તું કેમ પાણી પીએ? હું છું તું આવ્યું કેમ? કેમ ભાઈ તું તારી જગ્યાએ પાણી પી? ના ના પણ તું પાણી હેઠું કરે છે. તારું હેઠું પાણીમાં કે નહીં, તમારું હેઠું મારી પાસે આવે છે. એટલે ગમે તેમ કેમ ઝઘડો કરવો? તો પાણી તો તેનાથી આ બાજુ આવે છે, તમે પીવો છો, એઠું પાણી મારી પાસે આવે છે, મારે હવે તમારે નથી આવતું. બોલા પણ કરે છે. હવે તો જવાબ આપતો થઈ ગયો. ગમે તેમ કેમ ઝઘડો કરવો? આવું બધું છે. શુષ્ક વગેરે આવો સ્વભાવ થઈ ગયો. તમો ગુણમાંથી આવું બધું જન્મે. એટલે ટૂંકમાં આપણે પણ આવું કશું નતું, ક્યારેક ક્યારેક કરતા હોય એને ધ્યાન રાખવું છે કે જો આપણા તમોગુણની તીવ્રતાને કારણે આ બધું થાય છે. કામ ક્રોધશ્ચ તરસશ્ચ. કામ ક્રોધ જાણે છે. કામ એટલે વિષય ઈચ્છા. કામ તો બધામાં પણ હવે તીવ્ર કામ, તેવું કામ જેનું પોતે કાબુ ન લાવી શકે એવી જાતનું કામ. એટલા જ માટે પછી જાત જાતના વ્યવહારો થાય, જાત જાતની લગ્ન થાય, જાત જાતના બધા સંબંધો થાય, અનેક પ્રકારના વ્યભિચારો થાય. આ બધી હવે તમો ગુણ જ્યાં ત્યાં કામની તીવ્રતા રહેવાની. ક્રોધ અને પોતાની ઈચ્છાઓ પૂરી તો ન થાય એટલે જ કામ છોડે ક્રોધમાં પરિણામે. તર્ષ અધિક ઈચ્છા. તર્ષ તૃષ્ણા. તર્ષ તૃષ્ણા અનલમ બુદ્ધિ કોઈ દળ સંતોષ હોય જ નહીં. અધિક ઈચ્છા છે એના કરતા વધારે ઈચ્છા રાખવી. આ બધું તો અયમ સર્વપી અંતેવસાયનામ વર્ણાશ્રમહીનાનામ ચાંડાલાદીનામ સ્વભાવ. તો વર્ણાશ્રમ વગરના જે છે એ જે વર્ણન કરવામાં આવે બધા ચાંડાલ વગેરે. ચાંડાળ સ્વપટ. ટૂંકમાં 7નો વાત કરો ને એમાં ચાંડાલ નામ પહેલે ચાંડાલાદીના. ટૂંકમાં આ બધાનું જે વર્ણન કરવામાં એ લોકોનો આવો સ્વભાવ હોય. આમાં એવું છે ને કે આ જો હવે મને ખબર પડી જાય એટલે આપણે બીજા લોકોને ખરેખર બીજાને માટે જજ કરવા માટે નિર્ણય કરતા આજે આ શુદ્ર છે, એટલા નથી. ટૂંકમાં બીજા લોકોને હવે છાપ લગાવડાવું નથી કે આમ આવતું.
તેમ આપણા પર છાપ લગાવવાની જરૂર, હું ચંડાળ એવું કહેવાની જરૂર નથી, એવો કોઈ નિર્ણય કરવાની જરૂર નથી. પણ આ પ્રકારનો સ્વભાવ આપણા દેખાય સમજ તમો ગુણની તીવ્રતા છે અને કેવી રીતે મુક્ત થવું, કયા પ્રકારનો ગુણો કેળવવા અને કયા પ્રકારને દુર્ગુણ મુક્ત થવાના કહેવામાં આવે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવા ઓમ શાંતિ સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રીકૃષ્ણાય વયં નમઃ. જન્માદ્યસ્ય યતોન્વયાદિતરતઃ ચાર્થેષ્વभिज्ञस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः तेजो वारिमृदां यथा विनिमयो यत्र सर्गो मृषा धाम्ना निरस्तकुहकं सत्यं परं धीमहि. ओम शांति शांति शांति. हरि ओम. श्री गुरुभ्यो नमः. हरि ओम.